સુરતના કતારગામમાં મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કર્યાનો આરોપ. કુંભાર ફળિયામાં રહેતા અને પાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિવેક કંચનવાડાના ઘરમાં તેના જ મિત્ર કેયુર પટેલે ચોરી કર્યાનો આરોપ. કેયુર પટેલે રોકડ અને દાગીનાની ચોરી કરી ગોવા જઈને ઉડાવી નાખ્યા. વિવેક કંચનવાડાએ ચોરીની ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. કેયુર વારંવાર તેના ઘરે આવતો જતો હોવાની વિગત મળતા પોલીસે આરોપી મિત્ર કેયુરની આકરી પૂછપરછ કરી હતી. પોલીસની આકરી પૂછપરછમાં આરોપી મિત્ર કેયુરે પોતાનો ગુનો કબૂલ કર્યો. સુરતના કતારગામમાં મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કર્યાનો આરોપ. કુંભાર ફળિયામાં રહેતા અને પાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિવેક કંચનવાડાના ઘરમાં તેના જ મિત્ર કેયુર પટેલે ચોરી કર્યાનો આરોપ. કેયુર પટેલે રોકડ અને દાગીનાની ચોરી કરી ગોવા જઈને ઉડાવી નાખ્યા. વિવેક કંચનવાડાએ ચોરીની ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. કેયુર વારંવાર તેના ઘરે આવતો જતો હોવાની વિગત મળતા પોલીસે આરોપી મિત્ર કેયુરની આકરી પૂછપરછ કરી હતી. પોલીસની આકરી પૂછપરછમાં આરોપી મિત્ર કેયુરે પોતાનો ગુનો કબૂલ કર્યો.